હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા લગ્ન. તો સવારના વાગી ગયા છે 11 અને જવાનું છે એક જગ્યાએ લગ્નમાં. તો હું પણ રેડી થોડીક બાકી છું. મીશુ પણ રેડી થઈ ગઈ છે, તો તમને બતાવી દઉં. તો હાલે એ પણ રેડી થઈ ગઈ છે, તો તમને ઢીંગુડી જો મીચી અહીંયા ગુડ મોર્નિંગ કે તો બધાને લે. મીશુ અહીંયા જો એનું પર્સ હાથમાં આવી ગયું છે ને હમણાં ફ્રોક પકડીને કેવી ફરતી હતી. ફરતો કાના કેમ ફરતી હતી? ફરતો લે ફર. એલા ઓહો સારું. ચાલો ફ્રેન્ડ્સ, તો નીચે જઈને બતાવશું, કારણ કે એના પપ્પા રાહ જોઈને બેઠા છે. એન્ડો મીશુ આમાં પૈસું લેવાનું પપ્પા આગળથી હો ને. એન્ડો દોડો હમણાં, જલ્દી. કોણ પહેલા થઈ જાય, હું કે મીશુ? ચલો જલ્દી. સારું ચાલો ફ્રેન્ડ્સ, નીચે જઈને મળીએ. ચલો ફ્રેન્ડ્સ, તો મીશુ ને એના પપ્પા રેડી કરે છે. મેં તૈયાર કરી નાખીને, પણ તો એ જો કામ વધારે છે. ઓકે, એના પપ્પા એ કઈ રીતે તો ગુડ મોર્નિંગ શૈલેષ. ગુડ મોર્નિંગ. હાલો ફટાફટ 12:30 થવા આવ્યા છે ને અમારે જમવા જવાનું છે. હાગમટે પપ્પા જઈ વઈ ગયા છે. તમારે ઉપાધિ નથી, આજની જમી લે. મારે ક્યાં જમવા જાવ? હું તમને પ્લેટ દઈ જાય. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, આપણે પણ રેડી થઈ ગયા છે ને, તો હવે નીકળીએ છીએ. સારું ચાલો, ત્યાં તમને થોડુંક બતાવશે તો બતાવીશ, વિડીયોમાં બનાવીશું. તો સારું ચાલો મળીએ. મીશુ મીશુબેન ને જલસો પડી ગયો છે. હા લાવો લ્યો. એલા અહીંયા મીશી અહીંયા ફેરા ફરવાનું ચાલુ છે અને મીશુબેન ને રમત પૂજે છે અમારે. અને આપણે અહીંયા બાવલું રાખીએ છીએ, ખોળામાં ખોડાયું છે. તે કીધું રમે છે તો ભલે રમતું. અને અહીંયા ફેરા ચાલુ છે. બેનને ત્યાં જલસો પડી ગયો છે, મજા આવે છે. છોકરાઓ છે ને કાંક ધૂળ છે ને બધું મજા આવે એવું રમવાનું છે. ફેરા ચાલુ છે. મીશુબેનને ધૂળ ભરવાનું શરૂ થઈ ગયું. જો કાંઈક મળવું જોવે. ચલો ફ્રેન્ડ્સ, તો જમી કાઢવીને આવી ગયા. મોઢામાં નાખતી નહીં, આવીને મારીશ. મીશુબેન અમારે છે ને આજ નવા કપડાં પહેર્યા ને, તે બહુ નવીન લાગે છે. ફ્રોક પહેર્યું છે ને, તે દોડ કરે છે ને, ગોળ ફરે છે. મજા આવી ગઈ છે. હોવાનું નામ નથી લેતી. લે જો આમ જો ક્યાં જવું છે છોકરીને? આવી વાત અત્યારે બપોરના વાગી ગયા છે 2. સારું ચાલો ફ્રેન્ડ્સ, જમી કરીને આવી ગયા છે લગ્નમાંથી જઈને. તો આપણે મીશુબેનને આપણે ઉડાવી દઈએ. સારું ચાલો ફ્રેન્ડ્સ, તો થોડી વાર લાંબા થઈને મીશુબેનને ઉડાવીને પછી પાછા આપણે મળશું. ઓકે ચાલો મિત્રો, મોટું લૂસવાનું બાકી રહી ગયું છે. અત્યારે હાથમાં આવ્યો છે ને મેં નાસ્તો પાણી કરી લીધો છે. મીશુબેન એને આ ફેરવે છે મોસંબી, અને એની મમ્મી અમે એક દરવાજો બનાવ્યો, તમને બતાવું આપણી ઓફિસનો. આવડો ડાયરેક્ટ આપણે ઓફિસમાં આવવું હોય બરોબર છે તો અહીંથી ડાયરેક્ટ આવી શકાય. આ તો દરવાજો છે જ તે બરોબર, અંદરથી તાળું લાગી જાય અને અહીંથી પણ હાલી શકાય. બરોબર. સારું ચાલો, પપ્પા નાસ્તો કરે છે. બરોબર. અને બેકગ્રાઉન્ડ કેવું છે જો બનાવ્યું છે. સારું, આવો મીશુબેનને બતાવું. રાખો દી આમાં હતા. ઉપર બેવું છે. હાલ બેર દો. હાઈ જઈશ પછી સાયકલ એમ. હા ફ્રેન્ડ્સ, તો આજ ક્યાંક દી ઉગ્યો છે બાપા દીકરીનો. તો મારી લાડુડી અને લાડુડીના પપ્પા બે રમે છે આજે ઘર.
ટ્રેન બનાવશે ને ઘર ફેરવે છે ને અરે 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 વાહ ભાઈ વાહ, તાળી તો પાડો. મારી ઢીંગુ બેને આજે વળી બેઠા છે ને કરતો રસોડામાં હારો હાર કંદડતા હોય. મમ્મા 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 એને પપ્પા રમાડે તોય તાસ તો બે રમે છે એટલે મારા માટે બહુ નવીન વાત છે. અને હું અત્યારે લગી સાફ સફાઈમાંથી ને દોષી નથી આવી. 4 વાગ્યાનું લીધું હતું તે 6:30 7 વાગ્યા લગી એક જ ધારું. આ બધી બાણું કર્યું કે નહીં એની લીધે, બાણું કર્યું ને એની લીધે બધું ભરાઈ ગયું હતું. અહીંયા શૈલેષે તમને બતાવ્યું દેશે. અને અહીંયા અને બાકી તો ઓસરીમાં હોતી. બોલો એટલું બધું બગડ્યું હતું. કેટલી વખત 4-5 વખત તો પોતા મારવા પડે તો એ બધી સાફ સફાઈ થઈ. અને અહીંયા બધે જો ફૂંકણીથી ઉડાડ્યું પણ તોય તે ગ્લાસને એવું પડી ગયું છે, હરખું કરવું છે. તો હજી જો બધું સાફ સફાઈ કરી રહી ને નિશુબેને અહીંયા સાયકલ હાંકી તો સાયકલ ધોઈ એને નવડાવી દીધી સાયકલને પણ. તો સાયકલ હાંકીને તે પાછું બધું બગાડી નાખ્યું. હવે થયું હવે સવારમાં. ઓકે સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે બનાવવાની છે રસોઈ. આપણે રસોઈ બનાવી છે. રસોઈમાં બનાવવાનું છે ભીંડાનું શાક અને રોટલી અને ખીચડી. તો શૈલેષ કે મારે ભીંડાનું શાક ખાવું છે પણ રસા વગરનું, અને મને છે તે કોરું બહુ ભાવે, રસાવાળું પણ બહુ ભાવે. તો આપણે જો ભીંડાની સબ્જી એકદમ મોઢામાં પાણી આવી જાય એવી ને. હવે આપણે રોટલીનો લોટ બાંધી દઈએ. ખીચડી ઓલરેડી થઈ ગઈ છે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો મીશું તો બરાબર છે ને કે આપણે ફટાફટ કરી લઈએ. કોઈ આવ્યું લાગે છે મહેમાન, તો આપણે નથી ઓળખતા. તો મહેમાન આવેલું છે. સારું ચલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીને બ્રેકફાસ્ટ આપવાનું. મારા માટે નવીન તો આજે આ જ હતું, કારણ કે નકર મીશુબેન અત્યારે રસોઈ ન કરવા દેતા હોય બદલે પપ્પા રમાડે છે તો રમે છે. તો સારું ચલો આપણે બસ